શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ફરી એક વખત વિવાદોનું કેન્દ્ર બન્યા છે અને ફરી એક વખત તેમના ઉપર આરોપ લાગ્યા છે લોન છેતરપિંડીના। મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવતા કહ્યું છે કે 2015માં તેમનો કોન્ટેક્ટ રાજ આર્યા સાથે થયો હતો અને રાજ આર્યાએ સેલેબ્સ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનો સંપર્ક કરાવ્યો હતો અને શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા દ્વારા જે પોતાની કંપની છે બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં વ્યવસાયને આગળ વધારવા માટે 60.48 કરોડની જે લોન લીધી હતી અને આ લોન દીપક કોઠારીએ 2015માં આપી હતી। ત્યારબાદ શિલ્પા શેટ્ટી છે તે આ કંપનીના 87% શેર હોલ્ડર પણ હતા અને તેને જ લઈને જે ગેરંટી તરીકે દીપક કોઠારીએ આ લોન આપી હતી। ત્યારબાદ 2016માં શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે તે વ્યક્તિગત ગેરંટી પણ આપે છે લોન ચૂકવવા માટે, પણ હજી સુધી દીપક કોઠારીએ આરોપ લગાવતા કહ્યું છે કે આ લોન હજી સુધી તેમને મળી નથી અને તેઓએ આ સેલેબ્સને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હજી સુધી પૈસા કે જવાબ મળ્યા નથી। જો કે આ એફઆઈઆર નોંધાતા તપાસ ગુના શાખા એટલે કે EOW દ્વારા તેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।